નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 9ના હિન્દી વિષયની જે દ્વિતીય પરીક્ષા માટેનું આદર્શ પ્રશ્નપત્ર છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણે આ ચેનલ ઉપર ધોરણ 9ની આજે હિન્દી વિષયની વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે તેની સાથે સાથે દરેક વિષયના જે અસાઇનમેન્ટ છે તેના આદર્શ પ્રશ્નપત્ર સાથેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। મિત્રો, આજે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ જે છે 2026 માટેનું દ્વિતીય પરીક્ષા માટેનું તે તમને પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે। મોસ્ટ આઈએમપી પ્રશ્નો આની અંદર તમને આપવામાં આવેલા છે, પરીક્ષાની તૈયારી માટે પણ શ્રેષ્ઠ છે। તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ આજે દ્વિતીય પરીક્ષા માટેનું ખાસ વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે ધોરણ 9નું તેનો અભ્યાસ કરી લેવો, મેળવી લેવું। માત્ર 130 રૂપિયા પ્રાઇસ છે। તમને અહીંયા લિંક પણ આપવામાં આવેલી છે, અથવા તો www.navneetstore.com પરથી પણ તમે મેળવી શકો છો। ત્યાર પછી છે વિભાગ એ ગદ્ય વિભાગ। तो निम्नलिखित प्रश्नों के नीचे दिए गए विकल्पों में से सही विकल्प चुनकर उत्तर लिखिए। एमा पहलो सवाल, हेमंत जगदीश बाबू का कौन था? तो यहाँ जवाब आवशे विकल्प सी, सहपाठी। त्यार पछी बीजू, रामा ने घोड़ी का क्या नाम बताया? तो जवाब आवशे विकल्प बी, ताजरानी। त्यार पछी आगळ, निम्नलिखित वाक्यों में से सही वाक्यांश चुनकर पूरा वाक्य फिर से लिखिए। तो त्रीजो सवाल, विदेश जाना भारतीय लोगों को? तो जवाब आवशे स्वर्ग जैसा लगता है। चौथुं, उपनिषदों में आचार्यों ने कहा है कि? तो जवाब आवशे सेवा देश की वस्तु है, देने की वस्तु है, लेने की नहीं। सही विकल्प चुनकर रिक्त स्थान की पूर्ति कीजिए। शिक्षक आज खाली जगह बन गए हैं, तो जवाब आवशे वेतनभोगी। लेखक एक खाली जगह में ठहरे हैं, तो जवाब आवशे होटल। ત્યાર પછી આગળ નિમ્નલિખિત પ્રશ્નों के एक एक वाक्य में उत्तर लिखिए જેના કુલ 2 માર્ક્સ છે। सातवां सवाल, लेखक ने किसे मसीहा बताया? तो लेखक ने थानेदार को मसीहा बताया। श्यामा ने कौन सा ब्रह्मास्त्र छोड़ा? तो श्यामा ने यह ब्रह्मास्त्र छोड़ा कि जब तक वह डॉक्टर मुखर्जी को नहीं दिखाएगी तब तक वह खाना नहीं खाएगी। ત્યાર પછી આગળ निम्नलिखित प्रश्नों का 2-3 वाक्यों में उत्तर लिखिए। पहलू, गामा पहलवान अपने शिष्य से लड़ने के लिए क्यों तैयार नहीं थे? जवाब, गामा पहलवान भारतीय गुरु शिष्य परंपरा को मानते थे। इसके अनुसार गुरु शिष्य को अपने से अधिक यशस्वी देखना चाहता है, इसलिए वे अपने नामी शिष्य से लड़ने के लिए तैयार नहीं थे। लेखक ने ऑटो वाले की बातों को स्वीकृति क्यों दी? लेखक ने ऑटो वाले की जिद और आवाज़ में एक प्रकार का आकर्षण महसूस किया। उससे प्रभावित होकर उन्होंने उसके रिक्शा में बैठने की स्वीकृति दी। મિત્રો, ધોરણ 9 અને 10ની પરીક્ષા માટે ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલા જે પેપર સેટ છે એટલે કે શંખનાદ પેપર સેટ, એની હવે તમે પીડીએફ પણ મેળવી શકો છો। આ પેપર સેટની અંદર ફક્ત ક્વેશ્ચન પેપર પણ હશે અને સાથે તેનું સોલ્યુશન પણ હશે, બરાબર। રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર તમને મળી જશે। બ્લુ પ્રિન્ટ મુજબ તૈયાર કરેલા છે। દ્વિતીય પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, દરેક વિષયના પ્રશ્નપત્ર ઉપલબ્ધ છે અને દરેક વિષયના પ્રશ્નપત્રની સાથે સાથે સોલ્યુશન પણ ઉપલબ્ધ છે। પીડીએફ ફોર્મેટમાં સીધી ઝેરોક્સ કરાવીને તમે ઉપયોગ કરી શકો છો અને સાથે સાથે એના વિડીયો સોલ્યુશન પણ ઉપલબ્ધ છે, બરાબર। તો આ પીડીએફ મેળવવા માટે પેપરની અહીંયા નંબર આપેલો છે 7046222254, આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। ત્યાર પછી છે निम्नलिखित प्रश्नों का 4-5 वाक्यों में उत्तर लिखिए। એમાં 10મો સવાલ, रानी का चरित्र चित्रण कीजिए। તેના અથવામાં 10મો સવાલ છે, लेखक का मन क्यों बैठ जाता है? ત્યાર પછી છે વિભાગ બી, પદ્ય વિભાગ। निम्नलिखित प्रश्नों के नीचे दिए गए विकल्पों में से सही विकल्प चुनकर उत्तर लिखिए। એમાં 11મો सवाल, लोग किसके सगे होते हैं? तो जवाब आवश्य विकल्प सी, संपत्ति के। 12मो, धब्बों के समान किसे बताया गया है? तो जवाब आवश्य विकल्प ए, देश को। निम्नलिखित वाक्यों में से सही वाक्यांश चुनकर पूरा वाक्य फिर से लिखिए। तिनके हाथ दास तुलसी प्रभु। तो यहाँ जवाब आवश्य तिनके हाथ दास तुलसी प्रभु कहाँ अपना पो हारे। ત્યાર પછી 14મું, ईश्वर ने मनुष्य को हाथ। तो जवाब आवश्य धरती पर स्वर्ग बनाने को दिए है। ત્યાર પછી છે रिक्त स्थान। એમાં 15મો સવાલ, साधारण चीज़ों का भी अपना खाली जगह होता है। तो जवाब आवश्य महत्व। ज्ञान अपनी खाली जगह खो रहा है। तो जवाब आवश्य गहराई। મિત્રો, ધોરણ 9ની જે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે તો વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટની અંદર તમને જે કંઈ પણ દરેક વિષયના અસાઇનમેન્ટ અને જે આદર્શ પ્રશ્નપત્ર આપેલા છે તેના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે। લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો।
निम्नलिखित प्रश्नों के एक एक वाक्य में उत्तर लिखे। 70वां सवाल, थोड़े दिन की विपत्ति भली क्यों है? थोड़े दिन की विपत्ति भली है क्योंकि वह हमारा हित और अहित चाहने वालों की पहचान करा देती है। गगन और धरती से क्या हो रहा है? गगन से आग के गोले बरस रहे हैं और धरती से ज्वालामुखी उठ रही है। निम्नलिखित प्रश्नों का 2-3 वाक्य में उत्तर लिखिए। आज मनुष्य किस संघर्ष में रत है? आज लोग एक दूसरे को परास्त करने में लगे हैं। एक नए संसार की रचना के लिए मनुष्य वर्तमान जगत के वैभव का नाश करने में लगा है। 19वां सवाल, तुलसीदास भगवान श्री राम की चरण क्यों चाहते हैं? तुलसीदास भगवान श्री राम की चरण चाहते हैं क्योंकि राम के समान दुखों को दूर करने वाला दूसरा कोई नहीं है। निम्नलिखित प्रश्नों का 4-5 वाक्यों में उत्तर लिखें। 20वां सवाल, बालक श्री कृष्ण के स्वरूप का वर्णन कीजिए। बालक श्री कृष्ण की मूर्ति बड़ी मनोहर है। वे अपने हाथों में मक्खन लिए घुटनों के बल चल रहे हैं। उनके मुंह में मक्खन लगा हुआ है। उनके गाल सुंदर और आंखें चंचल है। उनके माथे पर गोरोचन का तिलक लगा हुआ है। उनकी लटें मदमस्त भौरों जैसी सुंदर लग रही है। वे अपने गले में कठुता की माला पहने हुए हैं। इस प्रकार श्री कृष्ण की छवि अत्यंत मनमोहक है। તેના અથવામાં આપણને 20મો સવાલ આપેલો છે કે કવિ કે હૃદયમાં કેસી વ્યથા है। ચાલો ત્યાર પછી વિભાગ सी, व्याकरण विभाग। मुहावरा गदगद होना यानी कि भाव विभोर होना। પછી છે कहावत, तो एक तो करेला ऊपर से नीम चढ़ा, तो અહીંયા આવશે एक दोष के साथ साथ दूसरा दोष भी लग जाना। आत्मा जिंदा रहना यानी कि आत्मा जिंदा रहती है। निम्नलिखित शब्दों का विरुद्धार्थी शब्द, मित्रનું विरुद्धार्थी शत्रु। पर्यायवाची शब्द, कसौटीનું થશે परीक्षा। वेतन पर गुजारा करने वाला तो वेतन भोगी। उपसर्ग बताए, प्रत्यायन तो प्रति। निम्नलिखित वाक्यों में से भाववाचक संज्ञा बताए। मनुष्य की शक्ति की कोई सीमा नहीं है, तो जवाब आवश्य शक्ति। नीचे निम्नलिखित वाक्यों में से कर्तुवाचक संज्ञा, अच्छा वक्तव्य प्रीतिकर एवं श्राव्य होता है, तो यहाँ जवाब आवश्य प्रीतिकर। काला घोड़ा रेस में प्रथम आया, तो जवाब आवश्य काला। नवरत्न, तो यहाँ जवाब आवश्य द्रिंगु। ત્યાર પછી જવાબ विभाग डी, लेखन विभाग। निम्नलिखित प्रत्येक परिच्छेद को पढ़कर उसके दिए गए चित्र प्रश्नों के उत्तर लिखिए, જેના કુલ 3 માર્ક્સ છે, બરાબર। તો અહીંયા તમે જોઈ શકો છો કે પેરેગ્રાફ આપણને આપેલો છે। એ પેરેગ્રાફ ઉપરથી 32મો સવાલ, लेखक का हृदय कब फटता है? जब समाज हमारी संस्कृति के मौलिक सिद्धांतों की अवहेलना करता है, तब लेखक का हृदय फटता है। मनुष्य का सब कुछ कब नष्ट हो जाता है? जब मनुष्य का चरित्र नष्ट हो जाता है, तब उसका सब कुछ नष्ट हो जाता है। संस्कृति का सार क्या है? संस्कृति का सार यह है कि वास्तविक सुख आत्मा में है, चरित्र की रक्षा सबसे आवश्यक है और आत्मा की हार सबसे बड़ी हार मानी जाती है। ત્યાર પછી છે આગળ, निम्नलिखित रूपरेखा के आधार पर कहानी लिखकर उचित शीर्षक एवं बोध बताइए। तो અહીંયા આપણને જે મુદ્દાઓ આપેલા છે, મુદ્દા ઉપરથી જોઈએ। અતિ લોભ का परिणाम, તો આ રીતે આપણે આજે વ્યાખ્યા આજે છે તે નિબંધ જે છે અથવા તો જે વાર્તા છે તે આપણે લખી શકીએ। તેના અથવામાં આપણને એક પત્ર આપેલો છે। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે દરેકે દરેક નિબંધ, પત્ર, વાર્તા આપણે અહીંયા ખૂબ જ સચોટ અને સંપૂર્ણ રીતે દર્શાવેલું છે। તમે વિડીયો સ્ટોપ કરીને આ દરેકે દરેક લેખન વિભાગના પ્રશ્નો છે તેનો અભ્યાસ કરી શકો છો, અથવા તો સમગ્ર સોલ્યુશનની PDF આપણે એપ્લિકેશન ઉપર પણ મુકાઈ ચૂકી છે। તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે આ ધોરણ 9ના હિન્દી વિષયની દ્વિતીય પરીક્ષા માટેનું જે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે તેનો તમે અભ્યાસ કરી શકો છો। તો જરૂરથી દરેકે દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ જે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે તેનો ઉપયોગ કરી લેવો તમારી પરીક્ષાની તૈયારી માટે। દોસ્તો તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે। તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ 9નું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ જે છે તેનું આ જે આદેશ પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ। ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 9ની જે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે તેમાં કોઈક નવા વિષયના નવા આદેશ પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે। મિત્રો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં।